કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ, જય મુરલીધર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। એ હમણાં કેદુંનું ઘઉંનું વાવેતર થતું હતું અને પાણી હાલતું હતું એટલે વિડીયો નહોતા આવતા, પણ અત્યારે આજે આપણે આવ્યા હતા વાડીએ। તો વાડીએ પહેલાં ટમેટીમાં આવ્યા હતા, તો ટમેટીમાં કાચા ટમેટા ઘણા છે, પણ હજી પાકતા નથી, એટલે બહુ ટાઈટું નથી પડતી, એટલે એના કારણે લગભગ નહીં પાકતા હોય। અને ઓલી બાજુ થોડા થોડા પાકલ છે હેઠે શેઢા બાજુ, પણ આ બાજુ થોડીક જમીન નબળી પડે છે એટલે નથી બહુ। અને અહીંયા આપણે ભાઈ હાથી હાકે છે, મજૂર હાથી હાકે છે। અને અહીંયા રીંગણી છે, રીંગણીમાં હમણાં ખડ જામી ગયું છે, ખડ આટો મારી ગયું છે, અને મસી પણ આવી ગઈ છે। અને આ ગોટી હવે સુકાઈ ગઈ એટલે આને હવે કાઢી નાખવાની છે। ક્યાંક ક્યાંક તો રીંગણી છોડવા હાવ નાના નાના થઈ ગયા, ને આમ જોવો તો ક્યાંક ક્યાંક બહુ મોટા થઈ ગયા। આ છોડવા નાના છે ને પછી આ છોડવા બહુ મોટા થઈ ગયા છે। અને તમને બતાવું ટમેટીમાં કેવા ટમેટા થઈ ગયા છે। એમ તો ઘણા દેખાય નાના મોટા, પણ હજી બહુ પાકતા નથી, ફાલ તો ઘણો આવે છે। જુઓ કાચા ટમેટા ઘણા છે છોડવામાં, લાગત શામાં છે પણ હજી બહુ પાકતા નથી। લાગત આવી રીતે કાચા ટમેટા આવ્યા પણ પાકતા નથી હજી। અને આપણે જૂની ગોટીમાંથી નવી ગોટી બાજુ આવી ગયા છે। આ નવી ગોટીમાં અત્યારે તો ટાઈટુના કારણે હજી બહુ ફાલ ન થયો, પણ મોગરી ઘણી એવી નાની નાની। આ ગોટીનું વાવેતર લગભગ 1.5 વીઘાનું છે। સામે ઝાડવા પાસે વાલોર છે, અને વચ્ચે આમાં પીળા કલરના ફૂલ થાય એવું ફૂલ વાવ્યું છે। આ પણ 1.5 વીઘાનું જ વાવ્યું છે। આ શેઢાથી હાથી ઊભું અહીંયા લગી। અને આપણે ઘઉં બાજુ આવ્યા હતા, તે ઘઉંનું પણ આ કાકાના ઘઉં છે, આમાં તો એમ તો ઓરવાણ તો ઘણું નીકળી ગયું, 2 કેરા બાકી છે, ત્યાં લાઇટ વહી ગયું બરોબર, કેટલા 5:30 થયા ત્યાં લાઇટ વહી ગઈ। આ ઘઉં લગભગ 6-7-8 વીઘાના તો છે, ઠેઠ નીચલા શેઢેથી અહીંયા લગીના છે। આ બધા ઘઉં જ વાવેલા છે। અને અહીંયા લાઈનનો હાંધો છે, પરમદી હાંજે તૂટી ગઈ હતી, પછી હાંજે મિત્રો આપણે વાલોર પાસે પૂગી ગયા છે। અને તમે જોઈ શકો વાલોરમાં કેટલો ફાલ આવ્યો છે। અહીંયા વાલોરના કોથરા ભરે છે, અને આ ઉપરથી એડાના ડોકા કાપી નાખ્યા છે, અને આમાં લાગટ ફૂલ દેખાય છે। આ બાજુ તો થોડા ફૂલ છે, વચ્ચે જાવ તો બહુ ઝાઝા ફૂલ દેખાય છે। અને આ લગભગ 15 શાહ છે વાલોરના, અને આ 12 માસી વાલોર કહેવાય। હજી 3 શાહ ઉતાર્યા હતા, લગભગ 2 કોથરા થયા છે। આવડી વાલોરની સિંગું થાય આની। અને હવે વાલોર આપણે હોન્ડામાં બાંધીને લઈ જવાની છે, 2 કોથરા છે બાંધી દે એટલે હાલશે। તો મિત્રો આપણે આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ છીએ, અને તમે મારો આ વિડીયો છેલ્લે સુધી જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ, જય મુરલીધર।